યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામી નારાયણો શ્રીમાન સ્વયં વિજય ચેતરામ। ઈષ્ટદેવ ભગવાન શ્રી રામશ્યામ અને ઘનશ્યામની પૂર્ણ કૃપાથી આજની આ સલુણી સંધ્યાએ આપ સૌના સહયોગથી જે જળ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર આપણે સૌ ગીરગંગા પરિવારનો આભાર માનીએ। મિત્રો, ખરેખર આપણા બધાને વિચારો તો આવે છે, પણ વિચારો જ્યારે અમલમાં મુકાય ને ત્યારે કાર્ય પૂર્ણ બનતું હોય છે। એક સ્વર્ગ સમાન એમ કહીને તો ખરેખર મને એક ભાઈ વાત કહે ડીપરવાનનો ડેપો બનવાનો હતો, એટલે ખરેખર ડીપરવાનનો ડેપો એટલે આપણા માટે નર્ક સમાન છે। એ નર્કની જગ્યાએ જ્યારે સ્વર્ગ સમાન આ સરોવર બનવા જઈ રહ્યું ત્યારે આપ સૌ પરિવારનો અને અહીંના આડોશી પાડોશી બધાયનો ખરેખર આમાં તો તમારા બધાને લાભ છે, તમારા માટે તમારા માટે કરવાનું છે। સરસ મજાનું। અને દિલીપભાઈ તો રાતને દી મહેનત કરે છે, જેમ કથિરિયા સાહેબે કીધું, દિલીપભાઈએ કીધું, પણ એની અંદર અમે પણ સાથ સહકાર તમને આપવા માટે આવીએ છીએ દર વખતે। દિલીપભાઈ બોલાવે ત્યારે ટાઈમ હોય ન હોય પણ છતાંય લોકોનો કાંઈક આમાં સારું કામ થતું હોય, લોકોને ઉપયોગી થતું હોય તો આપણી જિંદગીનો કહે છે ને, આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ ત્યારે ભગવાને આપણને બધાને એક આયુષ્ય નક્કી કરીને જ મોકલ્યા છે, પણ જ્યારે આયુષ્યનો સમય જ્યારે પરમાર્થના કાર્ય માટે આપણે આપીએ છીએ ત્યારે ભગવાન શ્રી રામશ્યામ ઘનશ્યામ આપણી પર ખૂબ કૃપા વરસાવતા હોય છે। એટલે આજની આ સલની સંધ્યાએ તમને બધાને વાત કરું તો કેવા સુંદર જળ મંદિર બનશે ગીર ગંગાના માધ્યમથી અહીંયા। ધન્ય ધન્ય ગીર ગંગા પરિવારને કેવી કૃપા કરી અહીં આજે સુંદર જળ મંદિર બનશે અહીંયા। સર્વે પરિવાર એનો લાભ લેશે। સ્વામિનારાયણ ભગવાન।